સુરત મહાનગરપાલિકા કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી સુરત મનપા કચેરીને ખાલી કરવામાં આવી છે। પોલીસ, ફાયર અને બોમ્બ સ્ક્વોડની ટીમો પણ તાત્કાલિક જ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। તો સુરતમાં પણ અફરાતફરી જોવા મળી, કારણ કે બોમ્બની અફવા વેગવંતી બની હતી અને જે મેસેજ આવ્યો છે તે ધ્યાનમાં રાખી અને તાત્કાલિક જ કચેરી ખાલી કરાવવામાં આવી છે અને હાલ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો સુરતથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગર બાદ સુરતમાં પણ બોમ્બની ધમકી મળી છે। બોમ્બની ધમકી મળતાની સાથે જ તુરંત જ મનપા કચેરીને ખાલી કરવામાં આવી છે। મનપા કચેરીમાં ઉપસ્થિત કર્મચારી, અરજદારો તમામને તાત્કાલિક જ કચેરી છોડી દેવા માટે વિનંતી કરવામાં આવી। તમામ લોકોએ કચેરી છોડી છે। તુરંત જ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી। પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર છે। ફાયરનો કાફલો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર છે। બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળ પર છે અને કશું સંદિગ્ધ હજુ સુધી જો કે તપાસમાં નથી મળી આવ્યું, પરંતુ તુરંત જ આ મેસેજ મળતાની સાથે અધિકારીઓ અલર્ટ થઈ ગયા। સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે સુરતથી। રાકેશ, જે પ્રકારે સુરત મનપાને પણ આ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, અત્યાર સુધી કશું શંકાસ્પદ મળી આવ્યું છે, શું વધુ વિગતો? બિલકુલ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ છે તે મળ્યો છે અને તેને લઈને પાલિકા તંત્રની કચેરીમાં હાલ જોઈ શકાય છે તેમ કે દોડધામ મચી ગઈ છે અને કચેરી બહાર આ પ્રમાણે સુરક્ષા કર્મીઓને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। સાથે જ જે પ્રમાણેની જાણકારી મળી છે તેને લઈને જે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ હાલ ઘટના સ્થળે દોડી આવી છે અને જે પાર્કિંગ એરિયા હોય કે પછી જે અલગ અલગ વિભાગોની અંદર સઘન તપાસ અને ચેકિંગ છે તે હાલ હાથ ધરવામાં આવ્યું છે। હમણાં સુધીની જે તપાસની અંદર કોઈ પણ જે વાંધાજનક કોઈ વસ્તુ છે તે હાલ મળી આવી નથી, પરંતુ જોઈ શકાય છે તેમ કે સુરત પોલીસના જે જવાનો અને અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે, ત્યારે અહીં તપાસ છે તે હજી કરવામાં આવી રહી છે। જાણકારી મુજબ જે મેલ છે તે હાલ મળ્યો છે અને મેલ મળતાની સાથે જ પોલીસ તરફથી હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તદુપરાંત જે કચેરીમાં જે જોબ પર આવેલા લોકોને ફરી રવાના કરી દેવામાં આવ્યા છે, ત્યારે એસીપી કક્ષાના અધિકારી પણ અહીં આવી પહોંચ્યા છે। જાણવાનો પ્રયત્ન કર્યું, સર કઈ રીતનો ધમકીભર્યો મેલ મળ્યો? એક ઈમેલ આવેલું છે મેયર એસએમસીની ઓફિસમાં। હવે એના અનુસંધાનમાં અમે લોકો બીડીએસ દ્વારા આખી જે એસએમસી ઓફિસ છે એની ચેકિંગ કરવામાં આવે છે અને જે માણસો તમામ માણસો બહાર કાઢેલા છે અત્યારે, અને એ કાઢીને બીડીએસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે। એટલે બોમ્બથી ઉડાવી દેવાની, ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી દીધી છે। આખી એસએમસી ઓફિસ ખાલી કરી દીધી છે અત્યારે અને પોલીસ ખાલી કરીને ગોઠવી દીધી પોલીસ, અને આજે બહારથી કોઈ માણસને અંદર આવવા નહીં દેતા અત્યારે। બિલકુલ, બહારથી આવતા લોકોના પ્રવેશ ઉપર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જોઈ શકાય છે તેમ કે તમામ પોલીસના ધામે ધામા છે તે અહીં ઉતારી દેવામાં આવ્યા છે। સંપૂર્ણ પાલિકાની મુખ્ય કચેરી છે તે હાલ ખંગોળી નાખવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી કોઈ વાંધાજનક છે તે વસ્તુ મળી આવી નથી। એક મેલ આવ્યો છે ને મેલ ઉપર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે અને આ પ્રકારનો મેલ મળતાની સાથે જે તમામ સુરક્ષા એજન્સીઓ છે તે અહીં આવી પહોંચી છે। કચેરીમાં અંદાજિત 2000થી પણ વધુ કર્મચારીઓ છે તે ફરજ બજાવે છે અને આ તમામ કર્મચારીઓને હાલ પૂરતા રવાના કરી દેવામાં આવ્યા છે। જ્યાં સુધી અંતિમ સૂચના ન મળે ત્યાં સુધી તમામ લોકોએ છે તે પાલિકા કચેરીએ ન આવવું તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। જોઈ શકાય છે કે અહીં જે તપાસ એજન્સીના જે સુરક્ષાકર્મીઓ પણ છે તે હાલ આવી પહોંચ્યા છે અને હવે જ્યાં જ્યાં તપાસ બાકી છે ત્યાં પણ હાલ તપાસ છે તે કરવામાં આવી છે। અત્યાધુનિક જે મશીનરી છે તે મશીનરીનો પણ અહીં ઉપયોગ કરવામાં આવી રહી છે। એટલે જે પ્રમાણેનો મેલ મળ્યો છે તે મેલને લઈને હાલ
ખાસ કરીને અહીં તપાસ કરાઈ રહી છે। ખાસ કરીને મેલ મળતાની સાથે જ જે પાલિકા કચેરીની અંદર રહેલા જે કર્મચારી અને અધિકારીઓ હતા તેમાં એક ગભરાટ છે તે ફેલાયો હતો અને તેને લઈને તાત્કાલિક ધોરણે જ્યારે આ બાબતની જાણકારી સુરત પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસનો મોટો કાફલો છે તે અહીં દોડી આવ્યો હતો। અહીં જોઈ શકાય છે ડિટેક્ટર મશીનો છે એ ડિટેક્ટર મશીનની પણ હાલ હવે મદદ લેવામાં આવી રહી છે અને ક્યાંક કોઈક એવી વાંધાજનક વસ્તુ છે તેને શોધી કાઢવા માટે જે પોલીસ અને સુરક્ષા કર્મીઓ તરફથી તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ભૂતકાળમાં સુરતની અંદર અનેક આવા જે ધમકીભર્યા મેલ મળી ચૂક્યા છે જેમાં પાસપોર્ટ ઓફિસ હોય કે પછી બહુમાળી બિલ્ડિંગ હોય આવી તમામ સરકારી ઇમારતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી અને ફરી જ્યારે સુરત મહાનગરપાલિકા કચેરીને અહીં જ્યારે ધમકીભર્યો કોલ મળ્યો છે ત્યારે જે સંદેશો મેસેજ મળ્યો છે તેને લઈને હાલ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ચૂકી છે અને જોઈ શકાય છે કે ડોગ સ્ક્વોડની ટીમ પણ અહીં તપાસ કરી રહી છે અને ડોગ સ્ક્વોડની ટીમ તરફથી હાલ તમામ જે પરિસર હોય કે જે પાલિકાની કચેરીની અંદર આવેલા અલગ અલગ વિભાગો હોય તમામ સ્થળો પર હાલ તપાસ હજી પણ યથાવત જોવા મળી રહી છે। જી રાકેશ, જાણકારી બદલ આભાર। તો હાલ તો મોટી સંખ્યામાં બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂકી છે અને તજવીજ હાથ ધરવામાં આવી છે।